નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। સમગ્ર ભારત દેશ ઉજવી રહ્યું છે ક્રિસમસનો તહેવાર। તો શું છે આ ક્રિસમસનો તહેવાર? જોઈએ ફોટો સ્ટોરી દ્વારા। નાતાલનો તહેવાર જીસસ ક્રાઇસ્ટના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ઉજવવામાં આવે છે। 400 વર્ષ પહેલા મધર મેરીની કુખે ક્રાઇસ્ટનો જન્મ થયો હતો। ક્રિસમસનું નામ ક્રાઇસ્ટ બાળકના નામ પરથી પડ્યું હતું। જીસસ ક્રાઇસ્ટ એટલે અંધકારમાંથી પ્રકાશમાં લાવનાર ગોડ એવું ક્રિશ્ચિયન સમાજ માનીને ઉજવણી કરે છે। તારીખ 25 ડિસેમ્બરે જન્મ્યા હોવાથી 25 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે અને 12 દિવસ સુધી આ તહેવાર ઉજવાય છે। વિશ્વના ઘણા દેશોમાં આ દિવસે જાહેર રજા પણ રાખવામાં આવે છે। આ નાતાલના દિવસે ક્રિશ્ચિયન લોકો પોતાના ઘર આંગણાને ખૂબ જ શણગારે છે અને શણગારવા માટે ક્રિસમસ ટ્રીનો ઉપયોગ થાય છે, જે અગાઉ પાઇન, પ્રાઉસ અને કીરના નામના વૃક્ષો વાપરવામાં આવતા હતા। એક માન્યતા પ્રમાણે આ વૃક્ષો અને ક્રિસમસ ટ્રી 12 માસ લીલાછમ રહે છે અને જેના કારણે ઘરમાં પણ સદાય લીલું વાતાવરણ બની રહે છે અને આ વૃક્ષોથી માંદગી, ખરાબ આત્મા, ભૂત પ્રેત પણ ઘરથી દૂર ભાગે છે। તેથી આ વૃક્ષોને શણગારી ઘર આંગણે મૂકવામાં આવે છે। એવી જ રીતે બાળકોમાં જાણીતા અને માનીતા સાન્તા ક્લોઝને કોણ નથી ઓળખતું? લાલ ટોપી ફૂમતાવાળી લાંબી સફેદ દાઢી સાન્તા ક્લોઝ આવે મળવા લઈને સ્લેજ ગાડી। એવા સાન્તા ક્લોઝનો જન્મ 300 વર્ષ પૂર્વે થયો। પટારાના તુર્કી ગામે એક ક્રિશ્ચિયન સંત થયા, જેનું નામ સેન્ટ નિકોલસ હતું। દયા, મદદ અને શાંતિ માટે તેઓ પ્રસિદ્ધિ પામ્યા। 3 દીકરીઓને વ્યાભિચારના ધંધામાંથી બચાવવા તેમણે પોતાની સંપૂર્ણ સંપત્તિ પણ કુરબાન કરી દીધી। દુનિયાભરમાં ફરી દીન દુખિયાને મદદ કરતા તેઓ બાળકોને ખુશ કરતા તેમના મસીહા કહેવાયા અને 1804માં ન્યુયોર્ક આવ્યા અને સિન્ટર ક્લાસ તેમના નામ પરથી તેઓ સાન્તા ક્લોઝ તરીકે બાળકોમાં લાડલા બન્યા। ગોળ મટોળ શરીર, સફેદ વાળ, સફેદ દાઢી, મોટું પેટ અને લાલ મોજા તેમની ઓળખ છે। 400 વર્ષથી ઉજવાતા આ નાતાલ પર્વને દિવસે સર્વે દર્શકોને મેરી ક્રિસમસ। કચ્છ ટીવી સમાચાર, ફોટો સ્ટોરી બાય સંગીતા રાજપૂત। 108 ઇમરજન્સી સેવા તથા દૂન પબ્લિક સ્કૂલે ઉજવ્યો ક્રિસમસનો તહેવાર। માણીએ બાળકોની ક્રિએટિવિટી અને સાન્તા ક્લોઝની શુભકામના। ભુજમાં પણ આજરોજ અલગ અલગ રીતે ક્રિસમસની ઉજવણી કરવામાં આવી, જેમાં 108 ઇમરજન્સી સેવા તરફથી આજે દરેક જગ્યાએ સાન્તા ક્લોઝના ગેટઅપમાં કર્મચારીઓ સાથે મળી હોસ્પિટલ તથા અનેક જગ્યાએ શુભકામના પાઠવી હતી। 108 દ્વારા કરાયેલું આ કાર્ય પ્રશંસનીય રહ્યું હતું। મારું નામ સચિન પટેલ છે। હું જીવીકે ઈએમઆરઆઈ 108 ની અંદર ઈએમઈ તરીકેની ફરજ બજાવું છું અને આજે જે નાતાલનો જે તહેવાર છે તો નાતાલના તહેવાર નિમિત્તે જીવીકે ઈએમઆરઆઈ 108 ની જે એમ્બ્યુલન્સ સેવા છે એના તરફથી આજે પેશન્ટને જે સ્વાસ્થ્ય છે સારું રહે એ નિમિત્તે અમે એક શુભેચ્છા પાઠવવા માટે એક આયોજન કરેલું છે અને એ નિમિત્તે અમારા અંજાર લોકેશન પર ડ્યુટી નિભાવતા ઈએમટી નરેશભાઈ લાડુમોર જે સાન્તા ક્લોઝનો ડ્રેસ પહેરી અને આજે બધા પેશન્ટો જે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા છે એમને એમની સાથે ચોકલેટ આપી અને એમની સાથે થોડો બે પળો શેર કરેલી છે। મારું નામ સોઢા જયસંગજી, હું પાયલોટ તરીકે મિર્જાપર લોકેશન ઉપર ફરજ બજાવું છું। આજે સાન્તા ક્લોઝ દિવસ નિમિત્તે આપણી 108 જીવીકે ઈએમઆરઆઈ તરફથી સાન્તા ક્લોઝનો ડ્રેસ પહેરાવી અને જીકે જનરલ હોસ્પિટલમાં જે દર્દીઓ છે એને ચોકલેટ આપી એનું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રાર્થના કરી એની સાથે હળીમળી અને ખુશીની ઉજવણી કરીએ છીએ, જે દર વર્ષે અમે એને આવી રીતે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ। 108ની સેવાની સાથે જીવ બચાવવાની સાથે અને આવી કામગીરી પણ કરીએ છીએ। જ્યારે દૂન પબ્લિક સ્કૂલમાં પણ ક્રિસમસની ઉજવણી ધામધૂમથી કાર્નિવલ રૂપે ઉજવણી કરવામાં આવી, જેમાં બાળકો દ્વારા ક્રિસમસની ઉજવણી કરાઈ અને તેમનામાં પણ તહેવારનો મહિમા વધે એ આશય શાળાનો હતો, જેમાં SOS શાળાના બાળકો પણ જોડાયા હતા। તો જોઈએ એક અહેવાલ। आज दून पब्लिक स्कूल में क्रिसमस कार्निवल और मास्टर शेफ का एक साथ सेलिब्रेट किया जा रहा है। फेस्टिवल किस लिए मनाए जाते हैं, क्यों मनाए जाते हैं, इन सब के पीछे क्या कहानियां हैं, उन सब का बच्चों को अनुसरण कराना था और साथ ही हमने SOS के बच्चों को यहाँ पर इनवाइट किया है
SOS के बच्चे जिनको बहुत ज़्यादा ये सब चीज़ें देखने को नहीं मिलती, उन्हें यहाँ आकर बहुत अच्छा लगा। आप कच्छ में भी देखेंगे तो खाना बहुत ही प्रसिद्ध है हमारे कच्छ का, और हमारे पेरेंट्स ने, हमारे बच्चों ने बहुत मेहनत करी है, जिसके लिए मैं हार्दिक आभार व्यक्त करती हूँ हमारे पेरेंट्स का, हमारे मैनेजमेंट का, हमारे बच्चों का उत्साहवर्धन करने के लिए, उन्हें ज़्यादा से ज़्यादा पार्टिसिपेट कराने के लिए। धन्यवाद। હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ કુટીર મેળો 2013 ભુજ હાટમાં પધારો અને કારીગરો તથા કસબીઓ પાસેથી સીધી ખરીદી કરો અને સીધો લાભ મેળવો. તારીખ 13 ડિસેમ્બર 2013 થી તારીખ 2 જાન્યુઆરી 2014 સુધી. તો લાભ લેવાનું ચૂકતા નહીં. સમય બપોરના 1 થી રાત્રિના 9 વાગ્યા સુધી. આ હસ્તકલા કસબને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરીને કારીગરોના પરિવારોને પણ ઉપયોગી થઈ શકો છો. ભુજ હાટમાં હસ્તકલા મેળામાં આંગણીઓના કસબની વિવિધ વસ્તુઓ, માટીકામ, વિવિધ જાતિઓના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરખ, બાટિક કામ, આ સિવાય મેટલ વર્ક, મડ વર્ક તથા અનેક કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ, કચ્છી લોક સંગીતના જોડિયા પાવા, રાવણ હથ્થો તથા અન્ય સંગીતની સુરાવલીઓ સાંભળવા મળશે. કચ્છી સંસ્કૃતિનો આનંદ માણી શકાશે. એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ હસ્તકલા મેળામાં મળી શકે છે. તો એક વખત પધારી ખાતરી કરી જુઓ. પધારો ભુજ હાટમાં. સ્થળ ભુજ મુન્દ્રા હાઈવે, રિલાયન્સ શોપિંગ મોલની સામે. ભુજમાં ચાલતા રિલાયન્સ કંપનીના 4Gના કામમાં ભુજના રસ્તાઓનું નખોદ કાઢી નાખેલ છે. રસ્તા સાથે અનેક જગ્યાઓએ ફૂટપાથ પણ તોડી નાખેલ છે. તો રિપેરિંગ કોણ કરશે? ભુજમાં વિવાદિત રિલાયન્સ કંપનીની 4Gની કામગીરી અનેક જગ્યાઓએ વિવાદમાં ફસાણી છે. તો બીજી તરફ ભુજ નગરપાલિકા દ્વારા પરવાનગી આપેલી છે કે કેમ તે અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે. આ કંપનીના કામમાં રસ્તાની સાથે સાથે અનેક જગ્યાએ ફૂટપાથ પણ તોડીને ઠેકાણે કરેલ છે. આ સમગ્ર કામ અંગે ભુજ નગરપાલિકામાં 2 કરોડ અને 15 લાખ રૂપિયા ભરવામાં આવેલ છે. હવે આ રકમ કદાચ ડિપોઝિટના નામે ભરેલ છે. હવે આ રસ્તા તથા ફૂટપાથને થયેલ નુકસાનીને કોણ રિપેર કરશે તે અંગે પણ અનેક સવાલો સર્જાયા હતા. જોકે ભુજ નગરપાલિકાને મળેલી આ રકમ તો ભુજ નગરપાલિકાએ અન્ય જગ્યાઓએ ખર્ચ કરી દીધેલી છે. તો હવે જોવાનું એ રહ્યું કે આ રસ્તા અને ફૂટપાથ રિપેર કોણ કરશે. કંપની પૈસા ભરપાઈ કરી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જશે, જ્યારે ભુજ નગરપાલિકાએ આ રૂપિયા ખર્ચ કરી દીધેલા છે. તો હવે રસ્તા તથા ફૂટપાથ રિપેરિંગ માટે રૂપિયા છે કે નહીં? ભૂતકાળના ભુજ નગરપાલિકાએ ગટરના કરેલા કામો પર પણ રસ્તા બન્યા નથી. તો આ નવા બનેલ ખાડાઓ ભુજ નગરપાલિકા પૂરે તેવું દૂર દૂર સુધી દેખાતું નથી. આમ ભુજના લોકોને હંમેશાની માફક તકલીફો વેઠવી પડશે. આ સમગ્ર પ્રકરણ અંગે ભુજ નગર અધ્યક્ષાનો મત જાણવા મા આશાપુરા ન્યૂઝ તથા કચ્છી ટીવી સમાચારે પ્રયાસ કરેલો હતો, પરંતુ હંમેશાની જેમ નગર અધ્યક્ષાએ ઇન્ટરવ્યુ આપવાની સાફ ના પાડી દીધેલી હતી. તેમના મતે આ સમગ્ર પ્રકરણ ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિનો છે, તેથી તેમની પાસે જવા જણાવેલ હતું. પરંતુ ભુજ નગરપાલિકા પ્રમુખ ભુજની જનતાને જવાબદાર છે કે નહીં તે પણ સણસણતો પ્રશ્ન છે. તો આ અંગે સાંભળીએ ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન ઘનશ્યામસિંહ ઠક્કરને. ભુજ નગરપાલિકામાં રિલાયન્સ તરફથી 2 કરોડ 15 લાખ રૂપિયા ભરપાઈ કરવામાં આવેલ છે કે જે ભુજ શહેરમાં કેબલ નેટવર્કિંગનો જે કામ 4G સેવાનો ચાલુ છે એ સંદર્ભે પૈસા જેના ભરવામાં આવ્યા છે કે જે નગરપાલિકામાં જે કેબલ નેટવર્કિંગનું કામ ચાલુ છે એ કેબલ નેટવર્કિંગનું કામ પૂરું થઈ જાય ત્યારબાદ જે રિફ્રેશિંગ આપણે એમ કહીએ કે જે ખાડા થઈ ગયા છે એના પેચ વર્ક આપણી ભાષામાં કહીએ તો એ કામગીરી કંપની અને નગરપાલિકા, એમાં ખાસ કરીને નગરપાલિકાને કહું તો કરવાની રહેશે. ના, એ તો નગરપાલિકા તો ભુજ નગર સેવા સદનની આખી સંસ્થા છે નગર ભુજ નગરની. પૈસા જે તે સમય ભરાણા આપ કહો છો ને વપરાઈ ગયા તો અન્ય વહીવટ માટે પૈસા વપરાણા હશે, પણ જે કામના પૈસા ભરાણા છે એ કામની જવાબદારી પણ એટલી ને એટલી ભુજ નગરપાલિકાની છે કરવાની, કામ કરવાની. ના તો જે આપે મારું ધ્યાન દોર્યું છે કે આવા અકસ્માતો થાય છે એ વિષય ઉપર હું ચોક્કસ ધ્યાન દોરું છું. શું
આપ યાત્રા પ્રવાસનું વિચારી રહ્યા છો તો એકવાર અવશ્ય સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નો. અંબાજી, પુષ્કર, જયપુર, આગ્રા, ગોકુલ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ, કાશી, ગયાજી, બુદ્ધ ગયા, પશુપતિનાથ, કાઠમંડુ, પોખરા, મનોકામના દેવી, કલકત્તા, જગન્નાથપુરી, કોણાર્ક, ભુવનેશ્વર, ચિત્રકૂટ, અયોધ્યા, છપૈયા, દિલ્હી, શ્રીનાથજી, શામળાજી જેવા અનેક યાત્રાધામોનો ધાર્મિક પ્રવાસ. એટલું જ નહીં, ગંગાસાગર સાથે નેપાળ પ્રવાસ પણ ખરો જ. તો રાશિની જુઓ છો. સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નો. ઉપડવાની તારીખ 5 જાન્યુઆરી 2014, દિવસ 25. પ્રવાસની ટિકિટ માત્ર ₹20,500. સવારે ચા નાસ્તો, 2 ટાઈમ જમવા અને રહેવાની ઉત્તમ સગવડ સાથે સ્લીપિંગ બસ સેવા. સંપર્ક જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ભુજ. મોબાઈલ નંબર 9879191451, 9978298298. અંજાર રમેશભાઈ જેઠવા 9924219288. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ રાજકારણને નવી દિશા આપી છે. તેઓને મુખ્યમંત્રી તરીકે મળતો બંગલો તથા Z+ સુરક્ષા નહીં લે. આ નવી દિશા બાબતે ભુજના આમ આદમી શું વિચારે છે તે જોઈએ તેમના જ શબ્દોમાં. આમ માણસ છે એ ધારે એને ખુરશી પર બેસાઈ શકે ને ધારે એને ઘરે બેસાઈ શકે. પછી સુરક્ષાની વાત છે એ તો આજે ઘણા નેતા છે. સુરક્ષાની વાત છે તો કેજરીવાલ ભલે સાહેબ કહે છે કે સુરક્ષા નથી જોતી, પણ એને સુરક્ષા દેવી પડે એમ. બંગલો નહીં લે, ગાડી નહીં લે તો એ શું કરશે? તો શું સર આપણું ભલું કરશે પબ્લિકનું? એને જે વાયદા કર્યા છે એ પોતે પૂરા કરશે ખરો? ગરીબ માણસોને જે એણે વાયદા કર્યા છે, નોકરી દેવાના, મકાન દેવાના, ઉપરાંત એણે જે એણે વાયદા જે નોકરી સિવાયના પોતે કે પાણી 700 લીટર આપશે, પોતે સસ્તામાં સસ્તું જે અત્યારે જે મોંઘવારી છે એનું એ પોતે કર્યું છે તો એ પૂરું કરશે ખરો? અને કેજરીવાલ જે બધા વાદા કર્યા છે એ વાદા કરવા બોલવાના હોય, કરવાના હોય નહીં. કોઈ રાજકારણી નથી કરતું. આ બેચારો શું કરશે? નવો બંગલો લેવાના નથી અને સુરક્ષા પણ નથી લેવાની. તમારો શું અભિપ્રાય થાય છે? તો એ સારું કહેવાય એમ, એટલા પૈસા બચે ને દેશના એમ. જનતા ઉપર જોઈએ, ગરીબ માણસો ઉપર જોઈએ અને કંઈક કરી બતાવે તો માનીએ, એના ઉપર વિશ્વાસ કરીએ અમે. એ પોતાને કહે છે કે આમ આદમી છીએ અમે, ઠીક છે, પણ અમારે જ્યારે સપોર્ટ આપે તો અમે સમજી શકીએ ને કે હા ભાઈ આમ આદમી અમારા સાથે સહયોગ છે, અમારી વાતમાં સહયોગ લે છે. ભાજપના કાર્યકરો દ્વારા ભાનુશાલી મહાદેવ મંદિર મધ્યે આજરોજ ઉજવાયો અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ. આજે ભારતના પૂર્વ વડાપ્રધાન તથા ભુજ GK જનરલ હોસ્પિટલના પ્રણેતા અટલ બિહારી વાજપેયીનો 89મો જન્મદિવસ ભાનુશાલી નગર મહાદેવ મંદિરમાં ભાજપના કાર્યકરો દ્વારા ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિસ્તાર વિચારણા પણ કરાઈ, જેમાં ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય તથા અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. આજે વાજપેયીજીનો જન્મદિવસ છે 25 ડિસેમ્બર, અને એના અનુસંધાને સૌથી પહેલાં તો અમે અહીંયા શિવજીના દર્શન કરવા આવ્યા છીએ. એમના માટે પ્રાર્થના કરવા કે પ્રભુ એમને દીર્ઘાયુષ્ય અને સારું આરોગ્ય આપે, અને એમને જે ગમતા કાર્યક્રમો હતા એ બધા જ કાર્યક્રમનું આજે અમે આયોજન કર્યું છે. અને વાજપેયીજીના જે સપનાઓ હતા એ આજે આપ જોઈ શકો છો કે એમને જે મૂલ્યો અને જે સિદ્ધાંતો સાથે કામગીરી કરી હતી ચાલુ, એ જ કામગીરી જે રીતે ગુજરાતમાં થઈ છે, સમગ્ર દેશની અંદર આજે એ કામગીરી વખણાય છે. અને એટલે જ નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકેના ઉમેદવાર બનાવી અને આખા દેશના લોકો 120 કરોડની જનતા એ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે થનગની રહી. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है.
अरे कहाँ चल दिए? यूराटॉम लेने। समझदार लोगों की पसंद यूराटॉम सोलर वाटर हीटर। न्यू वर्सानी इलेक्ट्रिकल ऑथोराइज्ड डीलर एड्रेस 2 विजय अपार्टमेंट नियर ऑल इंडिया रेडियो भुज कच्छ फोन नंबर 02832 226162 मोबाइल नंबर 9825251984 9427272620 ईमेल newvarshani@hotmail.com। રાજકારણની રમત એ એક ભૂલભુલામણી જેવી છે. દેખીતી રીતે અને જાહેરમાં આવવા પ્રેમ ભાવની પાછળ ભયાનક વિસ્ફોટ ભરેલા છે. શકુની જેવું માનસ ધરાવતા નેતાઓ તો શકુનીને પણ શરમાવે એવી રાજનીતિ ધરાવે છે. દિન પ્રતિદિન નવી નવી પાર્ટીઓ જન્મ લેતી હોય છે. આવી પાર્ટીઓ અન્ય પાર્ટીમાંથી જ ઉદ્ભવતી હોય છે. એક પાર્ટીમાં રહેતા નેતાઓને જોતા તો સગા ભાઈ જેવું લાગે, પરંતુ જ્યારે એક જુદી પાર્ટીમાં જાય કે નવી પાર્ટી ઉદ્ભવે ત્યારે દુશ્મન પણ સારા હોય એવું જણાય છે. એવી જ એક નવી ઉભરેલી આમ આદમી પાર્ટી આપથી ઓળખાય છે. કેજરીવાલે હાથમાં સાવરણા લઈ દેશની ગંદકી સાફ કરવા નીકળેલી આમ આદમી પાર્ટી દેશની સફાઈ કરે એ પહેલા જ ખુરશીના મોહમાં ફસાઈ અને વિવાદોના વમળમાં અટવાઈ પડી છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં સરકાર રચે અને કેજરીવાલ મુખ્યમંત્રી બને તે પહેલા તો પાર્ટીમાં મંત્રી પદ માટે 6 સંભવિત મંત્રીઓમાં પોતાનું નામ ન આવતા વિનોદ બિન્ની ખૂબ જ નારાજ થયા અને પત્રકાર પરિષદ યોજી અને કેજરીવાલ તેમને મળવા દોડી આવ્યા. આમ ખુરશીની રમત એક ઉંદર બિલાડીની રમત છે. ખુરશી માટે કોઈનું સગું રહેતું નથી. એક વખત કેજરીવાલે પોતાના સંતાનોનો ટેકો લઈ ડંકાની ચોટ પર કહ્યું હતું કે હું કોઈના પણ ટેકા વગર મંત્રીમંડળ બનાવીશ, પરંતુ એ જ કેજરીવાલ ખુરશી માટે કોંગ્રેસના ખોળે બેસવા તૈયાર થઈ ગયા છે. આ છે રાજનીતિ. આ રાજરમતમાં કેશુભાઈના પરિવારે પણ કંઈ બાકી રાખ્યું નથી. ભાજપમાંથી છૂટા પડેલા કેશુબાપાએ પરિવર્તન પાર્ટી બનાવી અને કારમી હાર સહન કરી અને એ જ હારથી છંછેડાયેલા તેમના જ પુત્ર ભરત પટેલે ભાજપનું સરણું લીધું. આ છે રાજકારણનું સાચું ચિત્ર, જેમાં બાપ દીકરાના સંબંધો પ્લાસ્ટિકના જણાય છે. એવા જ શંકરસિંહ વાઘેલાને કેમ ભૂલાય? ખુરશી માટે પાર્ટી કપડાની જેમ બદલતા આવ્યા છે. એકબીજાને પછાડવામાં કોંગ્રેસે પણ કંઈ બાકી રાખ્યું નથી. એક બાજુ કેજરીવાલ પોતાની ભીષ્મ પ્રતિજ્ઞાને ભૂલે છે, બીજી બાજુ આમ આદમીને ટેકો આપવા બાબતે એમના જ કાર્યકરો પાર્ટી વિરોધ દેખાવ કરે છે. તેઓનું કહેવું છે કે આ નિર્ણય યોગ્ય નથી. આ ખુરશીની રાજરમતમાં દેશ આખું ફસાયેલું છે. નેતાઓ આગળ નીકળવા માટે એકબીજાના ટાંટિયા ખેંચવામાં કંઈ બાકી રાખતા નથી. આપણા કચ્છની રાજરમતની જ વાત કરીએ તો ભાજપના નીમાબેનને ટિકિટ આપવા બદલ ભાજપના જ મુકેશ ઝવેરી ખફા થયા હતા. તે ભૂલાય તેમ નથી અને તે નારાજગીમાં દેવરાજભાઈ ગઢવી અને અન્ય કાઉન્સિલરોએ જોશભેર સાથ આપ્યો હતો. સાહેબ, શું છે સ્થિતિ સવારથી કરી અને અત્યાર સુધી? ગઈકાલે ભુજ વિધાનસભાની સીટની જાહેરાત થઈ. આ જાહેરાત થતાં જ લોકોની અંદર સોપો પડી ગયો કે 2002ની અંદર શિવજીભાઈ આહિર ચૂંટણા, ત્યારે પણ આ મત વિસ્તાર જે છે ડિસ્ટર્બન્સમાં આવી ગયો. 2007થી કરી અને 2012ના ત્યારે પણ બહારના ઉમેદવારને મૂકવામાં આવ્યા, એને પણ અમે સ્વીકારી લીધા અને એને કચ્છની અંદર સૌથી વધારે બહુમતી આપીને એને વિધાનસભાની અંદર મોકલાવ્યા. આ વખતે અમને સ્પષ્ટ હતું, હું મારી ઉમેદવારી નથી નોંધાવતો, પણ ભુજ મત વિસ્તારમાંથી, ગ્રામ્યમાંથી કે શહેરમાંથી કોઈને પણ ઉમેદવારી માટેનો થવો જોતો હતો, જે નથી થયો. એને કારણે કાર્યકર્તાઓની અંદર અને લોકોની અંદર ખૂબ રોષ વ્યાપી ગયો છે અને આની પ્રતિક્રિયા રૂપે લોકો કાર્યાલયમાં જઈને અર્જુનભાઈ રબારી જે પ્રદેશ મંત્રી છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા એમની પાસે રજૂઆત કરી છે કે ભાઈ આ અમારી જે લાગણી છે એ ઉપર સુધી પહોંચાડો, નહીતર ભુજની સીટ જે છે એ ખૂબ જ આપણને સેન્સિટિવ થઈ જશે, નહીતર બહુ મુશ્કેલી થશે, પાછળ મહેનત બહુ કરવી પડશે અને ઉમેદવાર જે છે એને પણ ખૂબ મહેનત કરવી પડશે. આવી રજૂઆત મેં એમની પાસે કરી છે અને મને વિશ્વાસ છે કે જે કંઈ આ રીતે લોકોનો આક્રોશ અને લોકોની અંદર જે ભાવના જે છે એને પાર્ટીએ સમજવી જોઈએ. ખાસ કરીને આપ સવારથી જોઈ રહ્યા છો કે ભુજ વિધાનસભાના તમામ ભુજ શહેરના, ભુજ તાલુકાના કાર્યકર્તાઓ
માં ખૂબ જ નારાજગી પ્રવર્તે છે. ભુજ નગરપાલિકાની વાત કરીએ તો લગભગ બધા જ કાઉન્સિલરો 25 માંથી 23 થી 24 કાઉન્સિલરોએ રાજીનામા આપી દીધા છે. અમે જિલ્લા કાર્યાલય અને પ્રદેશ કાર્યાલય રજૂઆત કરી છે કે ભુજ વિધાનસભા ક્ષેત્રમાં રહેતો હોય અને પાર્ટીનો જે કાર્યકર હોય એમાંથી ગમે તેને પાર્ટી ટિકિટ ફાળવે એવી કાર્યકર્તાઓની જ્યારે લાગણી છે, ત્યારે પાર્ટીએ મને લાગે છે કે ઉપર બેઠેલા લોકો ઘણા બધા હોશિયાર છે, છતાં પણ એક પાર્ટીના કાર્યકર્તાઓમાં સ્થાનિક ઉમેદવાર કરતા પણ એક જે રોષ છે એ છે કે ભારતીય જનતા પાર્ટીએ આ સીટ કોંગ્રેસના હાથે કરીને આપી દીધી છે એવું પાર્ટીના કાર્યકર્તાઓને લાગે છે. અને પાર્ટીને ઉપરથી તો એવું છે કે અમે ગમે તેને ટિકિટ આપશું અને પાર્ટીના કાર્યકર્તાઓ એમને જીતાડી આપશે, પણ વ્યક્તિ અને પક્ષ બંને જોવાનું રહે છે. ત્યારે સામે પક્ષે કોંગ્રેસ 110% ભાવી જશે. એટલે અમારી પ્રદેશના જિલ્લાના મોવડીઓને એટલી જ વિનંતી છે, હજુ પણ 24 કલાકનો જ્યાં સુધી ટાઈમ છે ત્યાં સુધી ભારતીય જનતા પક્ષના ભુજ વિધાનસભા ક્ષેત્રના ગમે એ યાદના કાર્યકરને જો ટિકિટ આપવામાં આવશે તો મને લાગે છે કે ભાજપ માટે આ સીટ આસાન છે, પરંતુ આ ઉમેદવાર જે પાર્ટીએ પસંદ કર્યા છે એ ખરેખર એક ખેદ અને દુઃખની વાત છે. જ્યારે બીજી બાજુ અમીર અલીને ટિકિટ આપવાથી સક્ષમ ઉમેદવાર હમીદ ભટ્ટી ખફા થયા અને પાર્ટીના વિરોધમાં જઈ અપક્ષના તરીકે કામ કર્યું અને પાછળથી સમજાવીને પાછું ખેંચવામાં આવ્યું. આજે રાજકારણમાં ટેકો દેવા કરતા ખેંચવાવાળા વધારે દેખાતા હોય છે. હવે શું કારણ છે કે અપક્ષ તરીકે તમારે ઉમેદવારી નોંધાવી પડી? આજે ભુજ વિધાનસભાની અંદર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાંથી એવા ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે જેને લોકો સ્વીકારવા તૈયાર નથી. ત્યારે ભુજ વિધાનસભાના મતદારોની એક એવી લાગણી છે કે જે એક એવો ઉમેદવાર હોવો જોઈએ જે એમના પ્રશ્નોને વાચા આપી શકે, જે એમના માટે સક્રિય હોય, જે સ્થાનિક ભુજનો રહેવાસી હોય, જે રાજકારણમાં સક્રિય હોય, ખાલી ઘર બેસી અને પોતાનો કામ ધંધો ન સંભાળતો હોય પણ પ્રજાની વચ્ચે રહી એમના પ્રશ્નોમાં હલ કરવા માટે સક્રિય હોય, એવી બધા લોકોની લાગણી હતી. તો એ લાગણીને માન આપી આજે મેં ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને પદાધિકારીઓ કેટલા જોડાયા છે અને કેટલા ટેકેદારો તમારી સાથે જોડાયા? બહુ મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોંગ્રેસના તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના અને નગરસેવકો મારી સાથે ફોર્મ ભરવામાં અહીંયા હાજર છે. એનું આપને ટૂંક સમયમાં બધું લિસ્ટ આપી દઈશ. પાછળથી કોઈ દબાણ આવે કે કંઈ સમજોતો થાય તો પક્ષ બાજુ તમે ખેંચી લેશો કે પછી જોડાઈ જશો? અને કોઈ પક્ષમાં જોડાવાનું નથી અને કોઈ દબાણમાં હું આવવાનો નથી. મારી ઉમેદવારી ચાલુ રહેશે. ખુરશીમાં સંબંધોની અને મિત્રતા તથા પાર્ટીની લાજ શરમ નેવે મુકાઈ જતી હોય છે. મૂળ વાત અને આજનો મૂળ મુદ્દો છે કેજરીવાલ. અંતે એવા સમાચાર છે કે કેજરીવાલે પાર્ટીને કારણે કોંગ્રેસનો ટેકો લેવાનું ટાળી અલ્પમતે સરકાર બનાવવાની જાહેરાત કરી છે. બાળકોના સોગંદ તેમને ફરી યાદ આવી ગયા છે. જ્યારે બીજી બાજુ ગાંધીવાદી અન્ના શપથ ગ્રહણમાં આમંત્રણ ન મળવાથી ખફા છે. આ છે ગાંધીવાદી નેતાઓના સાચા ચહેરા. આપના મતભેદથી રાજકારણની મેલી રમત બહાર આવી ગઈ છે. આ રાજકારણની ખુરશીની રમત સંગીત ખુરશીની રમત સાથે સરખાવી શકાય. ચૂંટણીના સંગીતમાં ભાન ભૂલેલા નેતાઓ દોડવા લાગે અને ખુરશી માટે લડવા લાગે છે. આ ખુરશીના રાજકારણમાં કોંગ્રેસની ચાલબાજી, આપની આપવીતી, ભાજપની ભાંગજડ અને પરિવર્તન પાર્ટીના પરિવર્તન મુદ્દાના વિષય છે. લોકસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે દરેક નેતાઓ પોતાના રોટલા શેકવા માટે પાર્ટીની ખુરશીને ચૂલા બનાવતા હોય છે. જોઈએ હવે રાજકારણની આ રાજનીતિ ભરેલી રમતમાં શું સામે આવે છે. સ્ટોરી બાય સંગીતા રાજપૂત. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિનખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. 5 વર્ષના માસિક હપ્તેથી બિનખેતી પ્લોટોની યોજના જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4-વ્હીલર કાર, 2-વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા છે. ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે. ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી
થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ। એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલીક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ। આજે જ સંપર્ક કરો હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ। બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ। પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા। તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ। ભારાપર ગામે ભૂમાફિયાઓએ બાતમીની શંકા રાખી એક વ્યક્તિને છરી અને બેટથી ઘાયલ કર્યો। ભારાપર ગામે ભૂમાફિયાઓએ મેમણ ઇકબાલને છરી અને બેટથી મારી ઘાયલ કરતા તેને વધારે સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે। ભારાપરમાં જમીન દબાણ વકર્યું છે અને દબાણ બાબતે સરપંચને માહિતી આપી છે તેમ શક રાખી મેમણ ઇકબાલ ઉપર ફકીર મામદે છરીથી તથા ઇબ્રાહીમે બેટથી માર્યો છે તેવો આક્ષેપ કર્યો છે। સાહેબ, મારું નામ મેમણ ઇકબાલ હાજી રમજાન છે। સરપંચે ફોન કર્યો હતો કે તમે અહીંયા આરોગ્ય કેન્દ્ર છે, અહીંયા તમે જમીનનું દબાણ કરો છો। મેં કીધું ભાઈ તમારી મેટર છે, મારે આમાં કોઈ ડિસ્કસ કરવી નથી। બસ હું આટલું કીધું તો એનાથી પહેલો તો એ મારા પર જીવલેણ હુમલો કર્યો। મારા હાથમાં છરી લાગી છે, માથામાં બેઝબોલ લાગ્યો છે। ત્યારે હું કિશોરસિંહ સાહેબને ફોન કર્યો પોલીસ સ્ટેશને। મેં કીધું સાહેબ આવી રીતે મારાથી બનાવ બન્યો છે કે ગામમાં એ લોકોનો કેટલો ત્રાસ છે ને કેટલો મારપીટ કરે છે, અને આ તો મારા ઉપર આવો હુમલો કર્યો મારા સર્વિસ સ્ટેશનમાં આવીને। આપ સાહેબ ત્યાં જોઈ શકો છો જમીન દબાણનો પાયા ખોદી નાખ્યા છે અને એ લોકો ત્યાં આવીને મારામારી કરે છે। અમે એમ કહીએ છીએ કે સાહેબ તાત્કાલિક પિંજને પુરાય ને ગામને શાંતિ થાય। ધન્વંતરી આયુર્કેર સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર્કેર। ભુજમાં કલ્યાણપર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિઓનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોલ શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, ઝંડુ, ચરક તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે। દેશી ઔષધિઓ પણ વ્યાજબી ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે। ભુજની જનતા માટે કલ્યાણપર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે। વૈદ્ય ધારા સુરેશ અજાણી BAMS આયુર્વેદ આચાર્ય સોમ થી શનિ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8। દર મહિને પુષ્ય નક્ષત્ર ઉપર જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને મફત સુવર્ણ પ્રાશના ટીપા પીવડાવવામાં આવે છે। જૂના હઠીલા રોગો, દમ, ખાંસી, ઉધરસ, લકવા, વા, સાંધાના દુખાવા, પથરી, પેટની તકલીફોનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ નિદાન કરી આપવામાં આવશે। શેમ્પૂ અને માથાનું તેલ આયુર્વેદિક પદ્ધતિથી ઘરે બનાવવામાં આવે છે। આયુર્વેદિક દવાઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘરે બનાવી આપવામાં આવશે। સ્થળ ધન્વંતરી આયુર્કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિ નિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। પ્રિતેશ પાલેજા 9879379306, रितेश पालेजा 9913471947। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છી ટીવી સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।